ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાણંદના વિરોચન નગરમાં બાળકો માટે સેવાકીય પહેલ કરવામાં આવી છે। બાળકોને સ્ટીલના નાસ્તા બોક્સનું વિતરણ। વિરોચન નગર આંગણવાડી કેન્દ્ર નંબર 1 ખાતે બાળકોને સ્ટીલના નાસ્તા બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। યુવા એડવોકેટ શમશુદ્દીન ખાન પઠાણ દ્વારા આ સેવાકીય પહેલ કરવામાં આવી હતી। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચન નગર ગામે આંગણવાડી કેન્દ્ર નંબર 1 ખાતે બાળકો માટે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો। આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને સ્ટીલના નાસ્તા બોક્સ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા। નાસ્તા બોક્સ મળતા બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। યુવા પ્રગતિશીલ એડવોકેટ શમશુદ્દીન ખાન પઠાણની આ પહેલને ગ્રામજનોએ આવકારી હતી। કાર્યક્રમમાં ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સિકંદર ખાન, જમિયતે ઉલમાએ હિન્દના પ્રમુખ મૌલાના મુનાવર ખાન, આંગણવાડી કાર્યકર બહેનો, બાળકો, વાલીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે એડવોકેટ શમશુદ્દીન ખાન પઠાણે વાલીઓને બાળકોને નિયમિત અને સમયસર આંગણવાડીમાં મોકલવા તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી। બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ સૌથી મોટું હથિયાર છે તેવો સંદેશ આપતા તેમણે બાળકોના શિક્ષણ અને વિકાસ માટે સૌને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો। વિરોચન નગરમાં યોજાયેલી આ સેવાકીય પહેલની ગ્રામજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ સાથે મુન્ના વોહરા, સાણંદ, અમદાવાદ। आंगणवाड़ी पर थई शके तो आ शिक्षणનું કેન્દ્ર છે। આપણા છોકરાઓનું ધ્યાન, આપણા છોકરાઓનું દિમાગ બચપનથી શિક્ષણ પ્રતિ શોખવાળું પેદા બનશે તો એ અહીંથી બનશે। આપણા પાસે છોકરો વધારે પડતું માના પાસે રહે છે, ઘરના અંદર માં જેવું કરે છોકરાના દિમાગના અંદર એવું જ જાય છે। છોકરાઓ સ્કૂલમાં આંગણવાડી આવશે, અહીંયા શિક્ષણની વાતો સાંભળશે, સારી એક્ટિવિટી સાંભળશે તો છોકરાઓનું દિમાગ શિક્ષણ પ્રત્યે એના અંદર શોખ પેદા થશે અને 5 વર્ષ 6 વર્ષ પછી એ ભણવાના અંદર એનું દિમાગ ખુલી જશે। તો બધાથી અપીલ છે કે આપણે આપણા છોકરાઓને લઈને રેગ્યુલર ટાઈમ પર આવીએ તો આપણા છોકરાઓના અંદર શિક્ષણ આવશે। આજનો આપણો જે પ્રોગ્રામ છે એ શમશુદ્દીન ખાન એડવોકેટ તરફથી આ છોકરાઓને ડબ્બા આપવામાં આવી રહ્યા છે। એ બહુ આપણા માટે ખુશીની વાત છે। હું શમશુદ્દીન ખાન એડવોકેટનો વાલી પ્રત્યે છોકરાઓ તરફથી અને આંગણવાડી સ્ટાફ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે માતાઓ બહેનો છે એ કોઈ લાભની જાણકારી આપણને ના હોય કે આને આ લાભ મળ્યો છે, આને મને આ લાભ કેમ ના મળ્યો, તો એની જાણકારી છે બહેનો પાસેથી કે એને કેમ એ લાભ મળ્યો, મને કેમ એ લાભ ના મળ્યો, એ બધી જાણકારી બહેનો આપશે। કરશો બધા? એમને ખાસ કહેવું કે જે આંગણવાડી જે નંદ ઘર છે એ આપણા છોકરાઓનું પાયો, આપણા છોકરાઓને નિયમિત આંગણવાડીમાં મોકલશું તો આંગણવાડીના અંદર જે પણ આંગણવાડીના સંચાલકો રહ્યા એમના દ્વારા જે શિસ્ત, જે નિયમો, જે શીખવાડવામાં આવે એ આગળ જતા બાળકોને કામ આવશે। બાળક એક કમળા છોડ છોડ હોય નાનું એના આપણે જે વારીને ભરે તો ખાસ આપણે ચિંતા એ કરવાની તો મારું છોકરું ઘરે ના રહે, કારણ કે સરકારે આપણને આટલી મસ્ત સહાય આલી, નંદ ઘર બનાવી આલ્યા અને આપણા જે નાના છોકરાઓ જે 2.5 વર્ષથી ચાલુ થાય એ છોકરાઓની અંદર સારા સંસ્કારો આવે, મોટા થઈ આપણા છોકરાઓ સારા ગુણ ધારણ કરે એના માટેનો મજબૂત પાયો। તો ખાસ વાલીઓએ ચિંતા કરવાની તો ભાઈ અમે ટાઈમસર આંગણવાડીમાં અમારા છોકરાને પહોંચાડીએ। અલહમદુલિલ્લાહ જે આંગણવાડીના આપણા સંચાલક રહ્યા પારુલજાન તેડાગર એમનું કામ બી બહુ સરસ છે। આટલા નાના છોકરાઓમાં મેં જોયું તો ઘણી સમજણ પણ એમને આપેલી અને સરકાર દ્વારા જે આંગણવાડી કેન્દ્ર એના સંચાલકો દ્વારા ઘણી બધી સહાયો આપવામાં આવે। એના અંદર આપણે જે સગર્ભા સ્ત્રીઓ હોય એમને ઘણી મદદ કરવામાં આવે। પ્રથમ ડિલિવરી ઉપર
મદદ કરે. ત્યારબાદ બીજી ડિલિવરી ઉપર પણ લાડવાનું વિતરણ એવું કરવામાં આવે. પછી 6 માસથી 3 વર્ષના બાળકોને લાલ શક્તિના પેકેટ આપવામાં આવે. તો આપણું બાળક શક્તિ મળે. અમુક બાળકો કે જેનો જન્મ સમય વિકાસ હોતો નહીં, તો એ બાળકોને નાનપણથી જો આ પેકેટો આપવામાં આવે તો એ બાળક શક્તિ મળે, મજબૂત રહે. બીજું કે 15 વર્ષથી 18 વર્ષ સુધીની જે કિશોરી એમના શક્તિના દર મહિને 4 પેકેટ આપવામાં. 15 થી 18 વર્ષની જે આપણે કિશોરી બાળકીઓ છોકરીઓ એમને પણ શક્તિના 4 પેકેટ દર મહિને આપવામાં આવે. પછી 3 થી 6 વર્ષના છોકરાઓને સરકાર તરફથી ફ્રીમાં યુનિફોર્મ આપવામાં આવે. જે બાળકોનો વજન ઓછો હોય, જેનું વજન ના હોય, એને મેડિકલ ચેકઅપ કરવામાં આવે. તો આ બધી સહાય સરકાર દ્વારા આપવામાં આવે. તો ખરેખર આપણી સમજદારી આ બધી સહાયથી વંચિત ના રહેવી, એના માટે આપણા જે સંચાલકો રહ્યા, તેડાગરો રહ્યા, એ આપણી મા બહેનોને ઘણી બધી સમજણ પણ આલે. પણ આપણી બેદરકારીના લીધે આપણા છોકરાઓ આંગણવાડીમાં આવી શકતા નથી. કારણ કે નાના બાળકો આપણા કામના આઘું પાછું કરી કોઈ પણ ઘરના એક માણસને જવાબદારી સોંપી આપણા જે નાના બાળકો રહ્યા, જે નાના છોકરાઓ રહ્યા, એને નિયમિત આંગણવાડી આપણે મોકલીએ એવી હું બધાથી આશા રાખું.